પાદરાના ડબકા પાસે આવેલા મહીસાગર માતાજીના સાનિધ્યમાં ગંગા સાતમની ઉજવણી કરાઈ હતી। પરંપરાગત 351 મીટરની ચુંદડી મનોરથ મહોત્સવ યોજાયો હતો, જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે માતાજીની ચુંદડી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ચુંદડી મનોરથ શોભાયાત્રા મહીસાગર નદી કિનારે પહોંચી હતી, જ્યાં આખું ગામ ઉમટી પડ્યું હતું। દરમિયાન મહાઆરતી થતાં સૌ ગ્રામજનોએ દર્શનનો લાભ લીધો હતો। પાદરા તાલુકા ડબકા ગામે આવેલ અને લોકમાતા તરીકે ઓળખાય છે તે મહીસાગર માતાજીના સાનિધ્યમાં દર વર્ષે વૈશાખ સુદ સાતમના પાવન પર્વ ગંગા સાતમની ઉજવણી કરવામાં આવે છે, જે પરંપરાગત આજે પણ જળવાઈ રહી છે। ગંગા સાતમ નિમિત્તે સમસ્ત ડબકા દ્વારા પરંપરાગત ચુંદડી મનોરથ યોજાયો હતો। પાદરામાં ગંગા સાતમના પર્વને ચુંદડી મનોરથ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ડબકા મહીસાગર નદી કિનારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં યજ્ઞ અને મહીસાગર માતાજીને દૂધ સાકરનો અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા। ગંગા સાતમના ચુંદડી મનોરથ 351 મીટરની ચુંદડી ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે વાતે ગાતે જોડાયા હતા। ચુંદડી મનોરથમાં ખાસ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પટિયાર, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત પૂર્વ સરપંચ મહેશ જાદવ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ આરતી સહિતના કાર્યક્રમોનો લાવો લીધો હતો। વાતે ગાતે અને મહીસાગર માતાજીના ઘોષ સાથે માતાજીની 351 મીટર ચુંદડી અર્પણ કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। પાદરા તાલુકામાં મહીસાગર માતાના કિનારે આવેલું ડબકા ગામ કે જ્યાં દર વર્ષે પરંપરાગત રીતે મહીસાગર માતાજીની ચુંદડી મનોરથ એ સમગ્ર ગામ ભેગું થઈને ઉજવે છે। આ વર્ષે પણ સૌ કોઈ ગામના ભેગા થઈને માતાજીના શણગાર સાથે ચુંદડી મનોરથની પ્રથા પૂર્ણ કરવામાં આવી છે, જેની શોભાયાત્રા સમગ્ર ડબકા ગામમાં ફરી છે અને સૌ કોઈ પૂરા ભાવથી મહીસાગર માતાજીની પ્રાર્થના અર્ચના કરવા માટે જોડાયા। પાદરા તાલુકાના ડબકા ગામે સમગ્ર ડબકા ગામ અને આજુબાજુના ગ્રામજનો દ્વારા દર વર્ષે માં મહીસાગરને ચુંદડી મનોરથ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં સવારથી જ લઈને આખું ગામ ભક્તિમય વાતાવરણમાં રંગાય છે અને સવામન દૂધ અને સાકરનો માં મહીસાગરને અભિષેક કરવામાં આવે છે। ત્યારબાદ માતાજી સ્વરૂપે આખા ગામમાં શોભાયાત્રા ફેરવવામાં આવે છે અને એક કિનારેથી સામે કિનારે 351 મીટરની ચુંદડી માં મહીસાગરને અર્પણ કરવામાં આવે છે। આજના દિવસે માં મહીસાગરને એક જ પ્રાર્થના કે સમગ્ર જનનું કલ્યાણ કરે।